સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત જિલ્લાના માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટના હસ્તે વિલેજ ડે નાઇટ ટેનિસ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ કરાયો હતો। આ ટુર્નામેન્ટમાં કુલ 210 ટીમો ભાગ લઈ રહી છે। ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે યુવાનોમાં ખેલની ભાવના, એકતા, સંગઠન અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડે કુંવરજીભાઈ હળપતિને અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટે પણ જણાવ્યું કે આ ટુર્નામેન્ટ યુવાનોમાં ભાઈચારાની લાગણી, એકતા અને રાષ્ટ્રભાવનાને મજબૂત બનાવશે। તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયોજિત ખેલ કુંભનો ઉલ્લેખ કરતા કહ્યું કે આવા આયોજનથી યુવાનોની ખેલ ભાવના અને ફિટનેસ બંને વધે છે। કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, મંત્રી આશિષભાઈ ઉપાધ્યાય, મઢી શુગરના ચેરમેન સમીરભાઈ ભક્ત સહિત અનેક આગેવાનો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે 157 માંડવી વિધાનસભાની ઓપન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપનિંગનું આજે આયોજન થયું છે। આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી કુંવરજીભાઈ હળપતિજી પ્રથમ વખત આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। આ વિસ્તારના લગભગ 210 ટીમો આ ટુર્નામેન્ટની અંદર ભાગ લેવાની છે અને સતત 1.5 મહિના સુધી આ ટુર્નામેન્ટ ચાલવાની છે। ત્યારે રમતવીરોને અને સાથે સાથે કુંવરજીભાઈને લાખ લાખ અભિનંદન આપું છું। જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હરહંમેશ રાજ્યના અને દેશના યુવાનો એ રમતના મેદાન ઉપર અલગ અલગ જે રમતો રમે છે એનામાં રહેલી પ્રતિભા, એનામાં રહેલો જે ટેલેન્ટ છે એને બહાર લેવા માટે થઈને જે પ્લેટફોર્મ પૂરું પાડે છે, ત્યારે કુંવરજીભાઈએ જે રીતે આ વિસ્તારની અંદર આનું આયોજન કર્યું છે ત્યારે આ વિસ્તારના યુવાનોને ખૂબ લાભ મળવાનો છે। જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરીને દરેક સાંસદો જે આપણી પ્રાચીન રમતો છે અને સાથે સાથે અત્યારની જે રમતો છે એ ટુર્નામેન્ટોનું આયોજન કરીને પણ યુવાનો આ રમતની અંદર ભાગ લે એ પ્રકારે હર હંમેશે રમતના હિમાયતી દેશના યશસ્વી પ્રધાનમંત્રી રહ્યા છે। ત્યારે કુંવરજીભાઈએ પણ આ વિસ્તારની અંદર આ આયોજન કરીને આ વિસ્તારના યુવાનોને ખૂબ સારો રમવા માટેનો એક મોકો આપ્યો છે। ત્યારે યુવાનો આ રમતની અંદર ભાગ લઈને પણ સારામાં સારું ક્રિકેટનું